નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાય વિશે। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનું નામ છે અક્ષય બ્રહ્મયોગ। કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિના મેદાનમાં અર્જુન પોતાના રથ ઉપર બેઠો છે। એક તરફ પોતાના ભાઈઓ, મિત્રો અને ગુરુજનો સૈન્ય જોઈને તેના હૃદયમાં ધ્રુજતા છે અને બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણ રથના સારથિ તરીકે સ્મિત કરતા બેઠા છે। અર્જુનને મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે, જીવન, મૃત અને આત્મ રહસ્ય વિશે। ત્યારથી અર્જુન વિનમ્રતાથી શ્રી કૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, તમે મને બ્રહ્મ, આત્મા અને કર્મ વિશે કહ્યું છે, પરંતુ હવે મને જણાવો, શું છે અક્ષર બ્રહ્મ, શું છે અધ્યાત્મ, શું છે કર્મ અને મૃત પછી આત્મા ક્યાં જાય છે? અંતે સમયે મનુષ્ય શું સ્મરણ એના આધારે શું થાય છે? અધિભૂત એ નાશ પામનાર તત્વ છે। ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, અધિદૈવ અને ઈશ્વરદેવીનું સ્વરૂપ જે સર્વવ્યાપક છે, અને અધિ અક્ષર હું પોતે જ છું, કારણ કે દરેક જીવનમાં અંતરમાં હું જ અક્ષી રૂપે રહેલો છું। શ્રી કૃષ્ણ આગળ કહે છે, હે અર્જુન, જે મનુષ્ય પોતાના જીવનમાં અંત સમયે જેનું સ્મરણ કરે છે, તે જ સ્વરૂપે તેનું મરણ પછી પ્રાપ્ત થાય છે। તેથી હંમેશા મને સ્મરણ, મારા પર મન રાખ અને યુદ્ધ પણ કર, કારણ કે ભક્તિ અને કર્મ બંને જરૂરી છે। જો કોઈ ઓમ બોલીને અંતિમ ક્ષણે તેમને સ્મરે તે પોતે મારા પરમ આત્માને આવી જાય છે। આ વાક્યમાં એક મહાન તત્વ છુપાયેલું છે। મનુષ્ય જેને જીવનભર સ્મરણ કરે છે તેને જ અંતિમ સમય યાદ રહે છે। અટકેથી જીવનમાં દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ રાખવું જરૂરી છે। શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ યોગ દ્વારા મનને એકાગ્ર કરી, પ્રાણને બ્રહ્મથી ઢાંકીને અને ઓમ ઉચ્ચાર કરીને મને સ્મરે છે, તેને મારી સાથે એકરૂપતા થઈ જાય છે। જે ભક્તિ આખું જીવન મને અર્પણ કરે છે, તેથી આત્મા ક્યારેય જન્મ મરણ ચક્ર પાછી આવતી નથી। શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, બ્રહ્મલોકમાં સુધી પહોંચનાર આત્માનો પણ જન્મ લેવાનો વારો આવે છે, પરંતુ જે ભક્તિ મને પ્રાપ્ત કરે છે તે મારા પરમધામમાં પહોંચે છે, જ્યાંથી પાછું આવતું નથી। અહીં ભગવાન સમજાવે છે કે સ્વર્ગલોક, ઇન્દ્રલોક કે બ્રહ્મલોક બધા નાશવત છે, માત્ર ભગવાન ધામ જ અતિ વિનાશ છે। હે અર્જુન, ભક્તિમાં તન્મય રહીને જે મને સ્મરે છે તેને મારી સાથે એકરૂપતા થઈ જાય છે। હું ત્યાં રહું છું જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમ હોય। અર્જુન, યોગ દ્વારા મને સ્થિર કર, દરેક કાર્ય મને અર્પણ કર અને અંતિમ ક્ષણે મને સ્મરણ કર। એમ કરવાથી તું કદી સ્મરણ જરણ ચક્રમાં નહીં ફસાય। અર્જુન હાથ જોડીને કહે છે, હે જનાર્દન, તમારું તત્વ અતિ ઊંડું છે। તમે બતાવેલો માર્ગ એ જ જીવનનો સાચો ધર્મ છે। હવે હું યુદ્ધ પણ કરું છું, પણ હૃદયમાં તમને જ રહીશું। ભગવાન સ્મિત કરીને કહે છે, હે અર્જુન, જે કર્મમાં પણ ભક્તિ જોડેલી છે તે જ મુક્તિનો માર્ગ છે। મનને હંમેશા તારા પર સ્થિર રાખ, એ જ યોગ છે અને એ જ શાંતિ છે। મિત્રો, 8મા અધ્યાયમાં આપણને શીખવે છે કે જીવનમાં સૌથી મોટું તત્વ છે સ્મરણ। જેને જીવનભર ભગવાનનું સ્મરણ કરે છે તે અંતિમ ક્ષણે પણ તેમને યાદ કરે છે અને તેથી મુક્તિ પ્રાપ્ત કરે છે। ભગવાન કહે છે, મારું સ્મરણ કર, કર્મ કર અને ભક્તિથી સ્થિર રહીને જીવ, એ જ પરમ ધર્મ છે। મિત્રો, આ અધ્યાયમાં આપણને જીવનનો મહાન પાઠ આપે છે કે મૃત્યુ ડરવાનું નથી, પણ એક દ્વારા છે જ્યાંથી આત્મા પરમધામ તરફ જાય છે। જો મનમાં હંમેશા ભગવાનનું નામ હશે તો અંતે સમયે પણ ભય નહીં રહે। ચાલો આપણે પણ આપણા જીવનમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ કરીને ભગવાનનું સ્મરણ કરીએ, ભક્તિમાં સ્થિર રહીએ અને જીવનમાં અર્થ પણ બતાવીએ।
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.